ભક્તિ માર્ગમાં એક શબ્દ એમ વાપરીએ છે, હું સેવા કરું છું, મેં સેવા કરી, એમ નથી કહેતા. અમારે ત્યાં ઠાકોરજી કૃપા કરીને સેવા અંગીકાર કરે છે. અમારે ત્યાં પ્રભુ સેવા લે છે. આપણે કરી નથી શકતા હોતા. પ્રભુની ઈચ્છા હોય ને તો જ સેવા અંગીકાર. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં આવે છે ને, શેઠ પુરુષોત્તમ દાસ, અને એમને 80 વર્ષના થઈ ગયા, વૃદ્ધ થઈ ગયા, એટલે એના દીકરા ગોપાલદાસને એમ થયું કે હવે પિતાજી ઘરડા થયા છે, એટલે હવે હું અપરસ કરીને સેવામાં જાઉં, કારણ કે હવે ચાલી ફરી બહુ નહીં શકે. શંકા થઈ અને અપરસ કરીને જ્યાં આવ્યા અને જુએ છે તો 20 વર્ષના યુવાન પુરુષોત્તમ દાસ દેખાય છે. આંખ મસળીને જુએ કે આ સ્વપ્ન છે કે સાચું છે. થયું કે સેવા કરનારો ગરડો થોડી થાય. ભાવપ્રકાશમાં બહુ સુંદર વાત હરિરાયજી લખે છે ને કહે છે, શું ગોપાલદાસ એમ માને છે કે યુવાનીથી સેવા થાય? શું ગોપાલદાસ એમ માને છે કે ધનથી સેવા થાય? શું એમ માનો છો કે મોટા ઘરથી સેવા થાય? કોઈ એમ માને છે કે વ્યવસ્થાથી સેવા થાય? ના, આ કશાથી સેવા નથી થતી. સેવા તો એ જ કરી શકે છે જેની પાસે ઠાકોરજી સેવા લેવા માંગે છે. પ્રભુની ઈચ્છાથી સેવા થાય છે. આપણી વ્યવસ્થાઓથી નથી થતું, કારણ કે દુનિયામાં વ્યવસ્થાઓ તો ઘણા પાસે છે, પણ દરેકને ત્યાં ઠાકોરજીની સેવા નથી. જો વ્યવસ્થાઓથી થતું હોત તો વ્યવસ્થાएं तो प्रभु ने बहुतों को दी, पर कहां कर पाते? सेवा तो वही कर पाता. તમારી અંદર ઈચ્છા આવી ને તો એમ ન માનતા કે તમારી ઈચ્છા છે, એમ માનજો હવે ઠાકોરજીની ઈચ્છા છે કે તું હવે પુષ્ટાઈને સેવા કર, હવે તું મને ભોગ ધર. જ્યારે આવું માનશો ને તો તમને એમ થશે પ્રભુએ મને આજ્ઞા કરી, પ્રભુએ ઈચ્છા કરી. એનો આનંદ જ જુદો હશે, અને એ જે આનંદ છે એ અવર્ણનીય સુંદર. કેમ કે કરનારા અને ચલાવનારા તો એ જ છે. શ્વાસ પણ શું આપણે લઈએ છીએ? 10 પ્રાણાયામ કરવાનું કહું તો થાકી જાવ. જન્મ્યા ત્યારથી શ્વાસ લો છો, થાક લાગ્યો? એમ થાય કે આટલા 60 વર્ષથી શ્વાસ લઉં છું, લાવ ને અડધો કલાક આરામ કરી લઉં. કાયમનો આરામ થઈ જાય કે નહીં? આ તો ચાલી રહ્યું છે, દેખાઈ રહ્યું છે. તમને કોઈ અડધો કલાક આ જુઓ તો થાકી જશો, તો જન્મ્યા ત્યાંથી જોઈ જાય થાકતા નથી. જ્યાં જ્યાં તમારો પ્રયાસ આવે છે ત્યાં તમને પરિશ્રમ જેવું લાગે છે. બાકી ચેતના તો જોવાની જુદી છે, સાંભળવાની જુદી છે, બોલવાની જુદી છે. અડધો કલાક આ બોલ તો થાકી જાય. તમારો પુરુષાર્થ જોડો, એટલે કે તમારો ઈગો જ્યાં જોઈન્ટ થાય છે ત્યાં તમારા સામર્થ્ય જેટલું જ થઈ શકે છે, અને જ્યાં તમારો ઈગો નથી હોતો ત્યારે આત્માના બળ જેટલું થઈ શકે. એટલે જ જ્યારે શક્તિ વધારવાનું માણસના સામર્થ્યમાં આડે એનું હું પણ જ છે, એનું ઈગો છે. હું જોવાનું છું, હું બોલવાનું છું, હું કરવાનું છું. જ્યાં આ આવ્યું, હું આવ્યો એટલે લિમિટેશન આવી, અને જ્યાં હું હટી ગયો ત્યાં પરમાત્માનું બળ કામ કરતું હોય છે, ત્યાં પરમાત્માની શક્તિ કામ કરતી હોય છે. એટલે કહું, સેવા તો ઠાકોરજી લે. એ કોઈ યુવાનીથી થોડી થાય, એ કેવું કે ધન અને વ્યવસ્થાથી થોડી થાય. એ તો પ્રભુએ જગાવેલી ઈચ્છાથી થાય છે. આગળ ભક્તોને આશ્રય માંગ્યો છે મહાપ્રભુજી. એટલે કહે કે ધ્રુવજી જેવા તો તપ કરનારા ઘણા હતા, પણ ધ્રુવજી પર આટલી જલ્દી કૃપા કેમ થઈ? ધ્રુવ પરાશરાભિષ્ટ દેવ. યમનાષ્ટકમાં કહ્યું ને, ધ્રુવજીને પણ ફળ આપનારા યમુનાજી જ છે. કારણ કે નિત્ય યમુના જલના પાન કરતા અને યમુનાજીની કૃપાથી, એટલે વૈષ્ણવે નિત્ય યમનાષ્ટકના પાઠ. એક નિયમ જ હોવો જોઈએ, રોજ કમથી કમ એક યમનાષ્ટક તો કરવાનો જ. એમ કહેવાય કે ભાગવતમાં જયારે આવો ને ત્યારે કોઈ એક નિયમ લઈને જરૂર જવું. બોલો, અઘરો નિયમ આપો કે સહેલો આપો? તમે કહો એવો તમને આપો. બીજું તો કાંઈ નહીં, પણ એક યમનાષ્ટક નક્કી કરીને જશો ને કે ભલે દિવસે, સાંજના, રાતના, મને જ્યારે પણ અનુકૂળતા આવશે, પણ દિવસમાં એક યમનાષ્ટક જરૂર કરીશ. શ્રી યમુનાજીની કૃપા થશે ને તો સકલ સિદ્ધિ હે તુમ નિદાન, સકલ સિદ્ધિની પ્રાપ્તિ થઈ. એટલે ખાસ એટલે જે પાછા 5 ને 7 કરતા હોય એ એક ના કરવા લાગતા, કે જે એક જ કહ્યું છે. જે નથી કરતા એના માટે એક છે. ઘણી વાર લોકો આજે તો બહુ મોટી કૃપા થઈ ગયા, રોજ 11 કરીને થાકી ગઈ હતી, જે છૂટા આવું ના થઈ. એટલે જે સાવ નથી કરતા એને એક કરે, બાકી 11 કરતા હોય એને 12 કરવા.
પ્રભુનું નામ જ તો આપણું રક્ષક છે, એ જ તો આપણું બળ છે. ના બુદ્ધિ બળ, ના શરીરનું બળ, ના ભાગ્ય બળ, ના પુણ્ય બળ, આપણા માટે તો કૃપા બળ જ કામ કરે છે. અને કૃપા બળને સ્ત્રોત જેને માનીએ છીએ શ્રી યમુનાજી, કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવે. जो कृपा सिंधु की आश्रय लेकर बैठी है वो यमुना जी का आश्रय जरूर करें, वो सौभाग्य की बात है. जीवन में जो सौभाग्य ઈચ્છતા हो तो श्री यमुना जी ના આશ્રય. ધ્રુવજી પર કૃપા કરી છે. આગળ અનેક પ્રકારના ચરિત્રોના વર્ણન આવ્યા. વંશજ જ્યારે તપ કરવા માટે આવ્યા અને ત્યાં ગંગાજી પણ શાંત થઈને વહેવા લાગ્યા, એવી પણ કથા આવી. અંગ થયા, અંગના વેન થયા, વેન નાસ્તિક થયા અને સમગ્ર પ્રજાને પ્રતાડિત કરવા લાગ્યા. યજ્ઞ યાગાદિ ધર્મ આદિ બધું જ બંધ કરાવી દીધું અને પ્રજા પ્રતાડિત થઈ અને પ્રજાએ ભેગા થઈને વેનને મારી નાખ્યો. માર્યો એને બાહુનું મંથન કર્યું. એમાંથી બોલો પૃથુ ભગવાન કી જય. ભગવાન પૃથુનું પ્રાગટ્ય થયું. કહેવાય છે કે આ પૃથુ રાજાએ સમગ્ર નગર રચના, ખેતી, ખનીજો આ બધું મનુષ્યને શીખવાડ્યું. પહેલા જેમ જંગલોમાં રહેતા એમને સુવ્યવસ્થિત નગર રચના કરીને કેમ રહેવું, કઈ રીતે અનાજ પકવવું, આ બધી વિધાઓ પૃથુ ભગવાનની દેન છે. સમય થયો, રાજપાટ ત્યાગીને વનમાં ગયા, તપ કર્યું ને પરમાત્મા પ્રસન્ન થયા. માંગવાનું કહ્યું તો કહ્યું કે મને 10,000 કાન આપો. કારણ કે 2 કર્ણથી આપની કથા સાંભળું છું ને તો તૃપ્તિ નથી થતી. મારા રોમ રોમમાં કર્ણેન્દ્રિયો થઈ જાય તો આપની કથાનું નિરંતર રસપાન કરતો રહો. એમ પણ જ્યારે પ્રભુના દર્શન કરવા જાઓ ને તો પ્રભુને એમ થવું જોઈએ મનમાં, આ 2 જ આંખો કેમ આપી? રૂવાંડે રૂવાંડે આંખો હોત તો તમને આંખે ભરી લેત શ્રીનાથજી બાબા. કથા સાંભળવા જાઓ ત્યારે એમ માનું કે આ 2 જ કાન કેમ? રોમ રોમમાં કર્ણ હોત તો કથાનું પાન. ભગવત નામ લેતા હો ત્યારે એમ થાય કે એક જી સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. કહ્યું ગુણ અપાર મુખે એક કહાલો વરનીએ, કે અનંત ગુણોથી ભરેલા પરમાત્મા અને જીભ એક. આ તો કેટલી ના ઇન્સાફી કહેવાય કે અનંત ગુણોથી જે શોભે છે એને ગાવા માટે એક જ જીવા સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. હજારો જીવા કેમ ના આપી? અને ગુણગાન કરતા હોય ત્યારે એમ માનું રૂવાંડે રૂવાંડે જીવવા લાગી જાય ને તો હું રોમ રોમથી પ્રભુના ગુણગાન કરીશ. આગળ પ્રચેત આખ્યાન આવ્યું, મોક્ષ પ્રકરણમાં પુરંજન આખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. ભાગવત ભગવાન કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા, વૈકુંઠ વિજય સ્થિતિ. વૈકુંઠ પર વિજય એ સ્થિતિ લીલા છે. 26 અધ્યાયમાં સ્થાન લીલાનું વર્ણન કરવા, પ્રિયવ્રતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. જૈનોના જે આદિનાથ વૃષભદેવ જેમને કહીએ, વૃષભદેવજીનું પ્રાગટ્ય. જયંતી સાથે એમના વિવાહ થયા. વર્ષા બંધ કરી દીધી ઇન્દ્રએ, પરીક્ષા કરી, કૃત્રિમ વરસાદ કરાવ્યો અને વિવાહ થયા છે જયંતી સાથે. 100 પુત્રો થયા, 9 યોગેશ્વર થયા. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપળાય, નાવિરોત્ર, ધ્રુમિલ, ચમિશ, ચમસ્કર, ભાજન આદિ 9 યોગેશ્વર થયા. અને હા, બાકી પુત્રોને ઉપદેશ આપતા વૃષભદેવજી બહુ સુંદર વાત કરી. ઉપદેશ આપતા સમજાવે છે કે ભોગ ભોગવવા માટે 83,99,999 યોનિઓ છે, પણ ભક્તિ કરવા માટે આ એક જ યોનિ છે જે તમને માનવ રૂપે મળી છે. બીજી કોઈ યોનિમાં ભક્તિ કરવાની સુવિધા નથી. આ એક માનવ દેહ મળ્યો છે એટલે ભગવાને તમને મોકો આપ્યો છે આ ચક્રમાંથી છૂટવા માટે. એમ માનો, બહુ દુર્લભ છે. હવે વિચાર કરો, માનવ સિવાય તમે બીજી કોઈ યોનિમાં હોત તો આ હોલમાં તમને કોઈ બેસવા દે? ભલે ગાય પણ થયા હોત તો અંદર કોઈ આવવા દે? અહીંયા કેમ બેઠા છો એનું સૌથી પહેલું કારણ શું? તમે માનવ છો, તમે કથાના અધિકારી છો. એટલે તો કહ્યું બડે ભાગ માનસ તન પાવા, સુર દુર્લભ સત ગ્રંથ હિતાવા. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુરઃ. આ માનવ દેહ એટલે દુર્લભ છે કે જે બીજી કોઈ યોનિમાં નથી થઈ શકતી, એ આ માનવ યોનિમાં થઈ શકે.
કે બાકી બધી યોનિઓમાં ભોગ યોનિ એટલે કર્મોના ભોગો જ ભોગવવાના છે. જે કરીબ ગયા ને માનવ બનીને એના પરિણામ ભોગવવા એને અન્ય યોનિ કહેવાય. અને એટલા માટે હવે સિંહ કોઈ હરણ મારી નાખે તો એને પાપ થોડી લાગે. આ સિંહનો સ્વભાવ છે, એનું ભોજન છે, એ યોનિમાં છે. એ બધા કર્મોના ભોગ જ ભોગવે, એ કર્મ કરતા નથી. માનવ સિવાય બીજી કોઈ યોનિમાં કર્મ બંધન નથી, અને બંધન નથી તો કર્મથી મુક્તિના ઉપાય પણ નથી. કેવલ કરેલા ભોગવવાના જ છે. આ એક માનવ યોનિ એવી છે જેમાં ગાંઠ બાંધી પણ શકો છો અને ખોલી પણ શકો. પણ તકલીફ એ છે ફરી મળશે કે નહીં એનો ભરોસો. જો આપણને આપણા જ કર્મ પરથી એવું લાગે છે કે ઠાકોરજી ફરી માણસ બનાવે, કોઈને જે રોલ એક્ટિંગમાં કોઈ વિલનનો રોલ કરે બહુ સારો કરે તો વારે ઘડીએ એ જ ઓફર આવે. એમ જ જે રીતે જીવીને જશો ઠાકોરજીને એમ થશે કે આને કદાચ માનવ યોનિમાં બહુ ફાવતું નથી લાગતું, આને તો ભોગત ભોગવવા છે, આ પછી આને નહીં આપો. બસ આને જેવો સ્વભાવ, જેવો પ્રભાવ, જેવો વ્યવહાર, અને ઠાકોરજી પછી એવી યોનિ આપશે કે પ્રભુને એમ થાય કે આને એ જ ગમે છે. આ માનવ દેહ દુર્લભ છે એટલે કરી. એટલે આપણે ત્યાં 56 ભોગનો એક ભાવ એ પણ છે ને, 56 ભોગ મનોજ થાય ને એના ઘણા બધા ભાવો છે. એના એક ભાવ એ પણ બતાવવામાં આવે છે કે માનવ યોનિ એક યોનિ એમ છે જેમાં સેવા ભોગ બધું કરી શકે, પણ 83,99,999 યોનિ એવી છે જેમાં ભગવત સેવા થઈ શકતી નથી. તો 83,99,999 આમ લખો અને એનું ટોટલ કરો ને, એ 3 પ્લસ કરતા જાઓ તો થાય 56. એટલે કે માનવ યોનિ સિવાય અન્ય બધી યોનિની સેવા ઠાકોરજી સ્વીકારી લે, એ મનોરથનું નામ 56 ભોગ છે. આ જન્મમાં તો ધરી શકે, બીજા કયા જન્મમાં ધરવાના? એટલે કે 84 લાખ યોનિની સેવા આપણે ત્યાં 56 ભોગના ભાવથી થાય. તો કહ્યું ભક્તિ કરી લેજો, ફરી આવા અવસરને મોકા મળશે કે નહીં. સુંદર ઉપદેશ આપ્યો છે. આગળ ભરતજીનું ચરિત્ર આવ્યું. પુત્ર થયા ભરત, શ્રેષ્ઠ રાજા, અને કહેવાય છે કે આ ભરતજીના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. અને હવે તો ઘણી ચર્ચા છે ઇન્ડિયા કે ભારત, પણ આ ભારત નામ એમના પરથી પડ્યું એમ કહેવાય. શ્રેષ્ઠ રાજા થયા, આદર્શ રાજા થયા, અને સમય થાય અને ગયા છે વનમાં. થયું કે પ્રભુની પ્રાપ્તિ કરો, પણ જીવન ક્યારે કયો વળાંક લે ને ખબર ન પડે. બધું પ્લાનિંગ કરી રાખીએ, બધું આમ પછી આટલા ટાઈમ પછી આમ કરી, રિટાયરમેન્ટ પછી આમ કરી, પેલા ટાઈમ, એ બધી આપણી કલ્પનાઓ હોય છે. સામે છે એ જ સાચું. ભરતજી ગયા છે રાજકાજ છોડીને વનમાં. રોજ નદીમાં સ્નાન કરે, નાની કુટિયા બાંધીને રહે, હરિના નામનો જાપ કરે, શ્રી કૃષ્ણ શરણમમાં હરિ 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 હરિ, અને આખો દિવસ ભક્તિમય સમય વ્યતીત. ઉદ્ધાર ને કલ્યાણ કરવા માટે જ ગયા છે. એક દિવસ નદીમાં સ્નાન કરવા જાય છે. સૂર્યનારાયણને રોજ સવારે અર્ઘ સમર્પિત કરે છે, અને જ્યાં નદીમાંથી જળનો આમ અંજલિ ભરવા જાય, સિંહની ધાડ સંભળાઈ, અને આજુબાજુ કેટલાક હરણાઓ હતા જે પાણી પીવા આવેલા. એમાંથી એક હરણી ગર્ભવતી હતી. સિંહની ધાડ સાંભળી ગભરાઈ ગઈ, કૂદી ગઈ જળમાં, પ્રસવ થઈ ગયો. અને જ્યાં અંજલિ ભરવા જાય રાજા, અને હાથમાં નવજાત બચ્ચું આવ્યું. અરે આ તો હમણાં જ જન્મેલું લાગે છે. દોડતા એને કિનારે લઈને આવ્યા, કુમળું ઘાસ તોડીને લાવ્યા, એને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વસ્તુ હતી, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. એને બચાવવું જોઈએ, એને રાખવું જોઈએ, પછી જંગલમાં એના જીવન માટે છોડી દેવું જોઈએ. પણ ભરતજીને થયું કે હવે હું નહીં ખવડાવું તો આને ખાવાનું જ નહીં મળે, હું નહીં બચાવું તો આ જીવશે જ નહીં, હું છું તો આ જીવે છે, આ એનો મોહ. દયા સારું હતું ને પછી છોડી દેવું જોઈતું. હવે જાણે હું જ એનો ભાગ્ય વિધાતા ન હોય. હવે હરી 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 ઓછું થવા લાગ્યું. 10 વાર ફેરવે ને હરણ વધવા લાગ્યું. અને ભરતજી જોડે થાય એવું થોડી, આપણી જોડે થાય, માળા કરવા બેઠા હોય ને ડોરબેલ વાગે, સમજો હરણ કૂદ્યું. કથામાં બેઠા હોય ને ફોનની ઘંટડી વાગે તો માનો હરણ કૂદ્યું. આ બધાના જીવનમાં કૂદે. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે,
તુલસી વાકી કહા ગતિ જો સપસો કરત સને. એક હરણના મન ગયું ને હરણ થવું પડ્યું. તો આપણે તો કેટલી જગ્યાએ મન લગાવીને બેઠા છે. હરણ ને સાચવે, પાડે, પોસે, હરી હરી છૂટવા લાગ્યું, હરણ હરણ થવા લાગ્યું. અને એકવાર હરણના બચ્ચાએ એના ટોળાને જોયું, હરણના, અને તેની સાથે જતું રહ્યું. હરણ તો ગયું, હરણનું મન કરતા રાજાનું મન હરણમાં વધારે રહી ગયું. અને મન રહી ગયું. અંતિમ સમયમાં પણ હરી હરી ભૂલાયા ને હરણ 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 થતા થતા બીજા જન્મમાં હરણની યોની મળે. જો આપણે એમ કહેવાય કે જેવા કર્મ કરો ને એ પ્રમાણે સુખ દુઃખ મળે, અને જેવું સ્મરણ કરો ને એ પ્રમાણે યોની મળે. એટલે જ સત્કર્મ કરતા કરતા પણ ભગવાનનું સ્મરણ કરતા રહેવું જોઈએ. કારણ કે સ્મરણ પર જેમ ઘણા લોકો જેમ મર્યા દેહ પડ્યો ને હરણ બન્યા, ગત જન્મનું સ્મરણ રહ્યું અને દેહ છૂટ્યો, અન્ન જળનો ત્યાગ કર્યો, બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. અને હવે તો નક્કી કર્યું મન ક્યાંય ફસાવા દેવું નથી. બબ્બે જન્મનો મને અનુભવ થઈ ગયો, અને એક વાર ભૂલ થઈને 2 જન્મનો 3 જન્મનો અંતરાય થઈ ગયો. જળની જેમ રહેવું છે. એટલે લોકો એને જળ ભરત કહેવા લાગ્યા.